દહેગામમાં યુવાનો નદીમાં ડૂબી જવાથી ફેબ્રુઆરી 2026માં લગ્ન થવાના હતા. પરિવારમાં શોકમગ્ન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાના મોડા ગામમાં આજે સવારે કરુણ ઘટના બની છે. ગામ નજીક નદીમાં ડૂબી જવાથી 23 વર્ષીય ઝાલા વનરાજસિંહ પરબતસિંહનું મોત થયું છે. સૌથી દુઃખદ વાત એ છે કે વનરાજસિંહના ફેબ્રુઆરી 2026માં લગ્ન થવાના હતા અને પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. ત્યારે સવારે વનરાજસિંહ હંમેશની જેમ તેમની ભેંસોને ચારવા માટે નજીક આવેલ નદીના કિનારે ગયા. તેઓ ભેંસોને નદીના એક કિનારેથી બીજા કિનારે લઈ જવા માટે પાણીમાં ઉતર્યા હતા. જે દરમિયાન તેઓ ઊંડા પાણીના પ્રવાહમાં સંપડાયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ ગામમાં જાણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરી, જેમની મદદથી યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. લગ્ન પહેલા પુત્રનું અકાળ મૃત્યુથી ઝાલા પરિવારમાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.